રાજ્યના પ્રાદેશિક પરિવહન કચેરી સુરત આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અદ્યતન ટ્રેક શરૂ થતા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને સરળ બની છે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા ઉમેદવારોને હવે અગાઉ કરતાં વધુ સરળતા અનુભવાઈ રહી છે. એઆઈ ટેકનોલોજીથી સજ્જ ઓટોમેટેડ ટ્રેક પર ઉમેદવારોની ડ્રાઇવિંગ કૌશલ્યનું મૂલ્યાંકન સંપૂર્ણપણે ટેકનોલોજીના આધારે કરવામાં આવે છે. માનવીય હસ્તક્ષેપમાં ઘટાડો થતાં પ્રક્રિયામાં પારદર્શિતા વધી છે અને પરિણામોની ચોકસાઈ પણ સુનિશ્ચિત થઈ રહી છે. આ અદ્યતન વ્યવસ્થાના કારણે ઉમેદવારોનો કિંમતી સમય બચી રહ્યો છે. ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ સ્થળ પર જ તરત પરિણામ ઉપલબ્ધ થતાં લાંબી રાહ જોવાની જરૂર રહેતી નથી. પરિણામ ઝડપથી મળવાથી અરજદારોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે. આરટીઓના પ્રાદેશિક કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે એઆઈ આધારિત ટ્રેક શરૂ થતાં લાયસન્સ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ અને પારદર્શક બની છે. ઉમેદવારોને સરળ અને ઝડપી સેવા મળી રહી છે, જ્યારે સમગ્ર કામગીરી પણ વધુ સુવ્યવસ્થિત રીતે થઈ રહી છે. આગામી સમયમાં પણ લોકોને વધુ સારી અને આધુનિક સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે. એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી આરટીઓની કામગીરીમાં ઝડપ, પારદર્શિતા અને વિશ્વસનીયતા વધતા નાગરિકોને વધુ સુવિધાજનક સેવાઓ મળી રહી છે, જે ડિજિટલ ગવર્નન્સ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. મારું નામ અંકિત શાહ છે. હું આસિસ્ટન્ટ આરટીઓ તરીકે સુરત આરટીઓમાં ફરજ બજાવું છું. અત્યારે એઆઈ ટ્રેક આપણે શરૂ કર્યું છે, તો પહેલાં કરતાં એની અંદર કેટલું ડિફરન્સ છે કામગીરીની અંદર? એઆઈ બેઝ ટેક છે, બેઝિકલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ લર્નિંગ બેઝ ટેકનોલોજી છે, એના પર આધારિત છે. અને આ ટેકનોલોજીમાં કુલ 17 વિડીયો એનાલિટિક્સ બેઝ કેમેરા છે. એને મદદથી આપણે આખા જે અરજદારો ટેસ્ટ આપતા હોય છે એનું એનાલિસિસ કરતા હોઈએ છીએ. આ ટેકનોલોજી મહદઅંશે હ્યુમન ઇન્ટરવેન્શન આમાં બિલકુલ જરૂરિયાત રહેતી નથી. એટલે જેમ ગાડી અંદર ટ્રેકમાં પ્રવેશે ને ત્યાંથી બહાર નીકળે ત્યાં સુધી એઆઈ બેઝ કેમેરા ઓટોમેટિક એમના પેરામીટર્સ મુજબ ટેસ્ટનું ઇવોલ્યુશન કરતા હોય છે અને ઓટોમેટિક એનું રિઝલ્ટ જનરેટ થઈને અરજદારને એસએમએસથી તુરંત તેની જાણ કરવામાં આવતી હોય છે. સર, ટેસ્ટ અને ડ્રાઇવિંગની અંદર કેટલું પેલા ડિફરન્સ આવ્યું પહેલાં કરતાં અત્યારે? પહેલાંની જે ટેકનોલોજી હતી આપણે સેન્સર બેઝ ટેકનોલોજી હતી અને એમાં અમુક લિમિટેડ પેરામીટર્સ જ આપણે એનાલિસિસ કરી શકતા હતા કે ગાડી સેન્સરને ટચ થઈ છે કે નહીં. આ જે ટેકનોલોજી છે એ બેઝ ટેકનોલોજીમાં આપણે કર્બિટ છે એ તો ડિટેક્ટ કરી શકીએ છીએ, પણ સાથે સાથે ગાડી ફોરવર્ડ જઈ રહી છે, રિવર્સ જઈ રહી છે, ગાડી કેટલા સમયમાં એ ટ્રેકની આખી પ્રક્રિયા જે છે પર્ટિક્યુલર એ પૂર્ણ કરી રહી છે. તો વિવિધ પેરામીટર્સ છે ઇન્ક્લુડિંગ ટ્રાફિક સિગ્નલ્સ એ પણ આપણે એમાં એનાલિસિસ કરીએ છીએ કે વ્હીકલ જે ચલાવે છે એ ટ્રાફિક સિગ્નલનું પણ પાલન કરે છે કે નથી કરતું. સર, ટેસ્ટ ફેલનું અને પાસનું કેવી રીતના પરિણામ મળે છે? જેમ અરજદાર જો ટેસ્ટ પૂરો કરીને ટ્રેકની બહાર નીકળે છે એવું તુરંત જ એમના મોબાઈલ પર એસએમએસથી ટ્રેકના જે ટેસ્ટનું પરિણામ છે એ એમને જાણ કરવામાં આવે છે. અરજદાર પર્ટિક્યુલર કયા પેરામીટરમાં પાસ થાય છે કે ફેલ થાય છે એ પણ ડિટેલ એનાલિસિસ રિપોર્ટ જો અરજદારને જરૂરિયાત લાગે તો એ પણ અમે એમને ડિસ્પ્લે કરતા હોઈએ છીએ. સર, એઆઈથી ગેરરીતિ કેવી રીતના અલગ છે? એઆઈ એકચ્યુઅલી જે હ્યુમન ઇન્ટરવેન્શન થી રહી જ છે, મેં કીધું આપને પ્રમાણે. એટલે એમાં હ્યુમન ઇન્ટરવેન્શન કોઈ છે નહીં ખાસ. એટલે અરજદાર આવે છે, સિસ્ટમ ડિટેક્ટ કરી અને એનો ટેસ્ટ એના પેરામીટર્સ પ્રમાણે જો એ પાત્ર હોય પાસ થવાનું અને રિઝલ્ટ પાસ તરીકે જનરેટ થાય છે અને જેમાં સુધારાની કોઈ જરૂરત નથી. એ પ્રમાણે વ્હીકલ ઓનર છે, જે ડ્રાઈવર છે એને જાણ કરવામાં આવતી હોય છે કે આપ ફેલ છો ને આ નેક્સ્ટ 7 દિવસ પછી આપ ટ્રાય કરજો.